નમસ્કાર. વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી આપ સર્વનું સ્વાગત કરે છે. કેમ છો બધા? મજામાં ને? આજે ફરી તમારી સમક્ષ એક નાનકડી વાર્તા લઈને આવી છું. તો સાંભળવી છે ને વાર્તા? તો ચાલો સાંભળીએ. મારી વાર્તાનું નામ છે આળસુ હરણ. આળસુ હરણ એમાં શું હશે? ચાલો વાર્તામાં જોઈએ. એક મોટું જંગલ હતું. જંગલમાં 3 મિત્રો રહેતા હતા: હરણ, સસલું અને હાથી. એ ત્રણે પાક્કા મિત્રો હતા. સાથે જંગલમાં ફરવા જાય અને પાછા રાત્રે પોતપોતાની ગુફામાં જતા રહે. હવે એક દિવસ હરણ સવારે પોતાની ગુફામાંથી બહાર નીકળ્યું અને રસ્તામાં જતું હતું ત્યાં સામેને હાથી મળ્યો. હરણે કહ્યું, હાથી, તું ક્યાં જાય છે? તો હાથી કહ્યું, હું લાકડા લેવા જાઉં છું, લાકડા. તો હરણે કહ્યું, અત્યારે લાકડા લેવા જાય છે? શું કરવા લેવા જાય છે લાકડા? તો હાથી કહે, અરે ચોમાસું આવવા જઈ રહ્યું છે, તો લાકડા તો જોશે ને, એટલે લાકડા લેવા જાઉં છું. કારણ કે ચોમાસાને તો હજી મહિના દિવસની વાર છે, ત્યાં તું પાછો લાકડા લેવા જા છો અત્યારે? તો હરણ તો હસવા લાગ્યું અને પછી હાથી કહે, લેવા જવું પડે, થોડા થોડા ભેગા કરીશ ત્યારે મહિના દિવસમાં ભેગા થશે અને મારું સરસ મજાનું ઘર બનશે. આવું કહી હાથી તો પોતાના રસ્તે ચાલો નીકળ્યો અને હરણ તો હસે, બુદ્ધિ વગરનું છે સાવ. ખબર જ નથી પડતી, હજી તો મહિના દિવસની વાર છે, અત્યારથી તૈયારી કરે છે. હા, એમ કરી હરણ તો આગળ ગયો. જેવો આગળ ગયો તો સસલો મળ્યો. સસલું કહે, ક્યાં જાય છે હરણ? હરણ કહે, તું ક્યાં જાય છે? તો કે, હું તો ખાવાનું બધું ભેગું કરું છું. હરણ કે, ખાવાનું કેમ ભેગું કરે છે? તો કે, ચોમાસું આવશે ને પછી તો વરસાદ જંગલમાં કેવો પડશે, પછી તો આપણે ક્યાંય બહાર નહીં નીકળી શકીએ, તો અત્યારથી થોડું 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 ખાવાનું ભેગું કરું તો મારી ગુફામાં ખાવાનું થઈ જાય, તો પછી મારે વરસાદમાં પલળવું પડે ને. કારણ કે તું પણ હાથી જેવો બુદ્ધુ છે, અત્યારથી કઈ તૈયારી કરાતી હશે? હજી તો વરસાદની 1 મહિનાની વાર છે, મારે કાંઈ કરવાની જરૂર નથી, જા તું. એમ કરી હરણ હસતો હસતો આગળ જતો રહ્યો. એમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા. રોજ રસ્તામાં હરણને હાથી મળે અને સસલો મળે. હરણ તો એકલું એકલું ગાંડું થઈ ગયું, કંટાળી ગયું કે અમારા બંને મિત્રો તો એક લાકડા લેવામાં છે અને ખાવાનું ભેગું કરવામાં છે, મારી સાથે કોઈ ફરવા આવતું જ નથી. હરણ કે, કંઈક વિચારવું પડશે. તો શું વિચારું? પછી હરણે કીધું કે લાવ ને થોડા લાકડાની મદદ હાથીને કરું અને સસલાને થોડું ખાવું લઈ આવવામાં મદદ કરું. તો શું છે કે બંને ફ્રી થાય તો મારી સાથે જંગલમાં ફરવા આવે અને મને એકલું લાગે નહીં. પછી હરણ તો સવારે ગયું હાથી પાસે. હાથીભાઈ, તું ક્યાં જાય છે? હાથી કહે, હું તો લાકડા લેવા જાઉં છું. તો કે, આજે તારી સાથે હું આવીશ. હાથી તો ખુશ થઈ ગયો, તું અને મારી સાથે? અરે વાહ, એ તો બહુ સારું કહેવાય. હરણ હાથી સાથે લાકડા લેવા ગયું. હાથીની તો સૂંઢ આવડી મોટી, આટલા બધા લાકડા ભેગા કર્યા અને હરણભાઈ તો આટલા લાકડા લઈ અને ધીમે ધીમે કરતા કરતા એની સાથે ગયા. મનમાં ને મનમાં વિચાર કરે, અરે ફસાઈ ગયો, ફસાઈ ગયો, આની સાથે હું લાકડા લેવા ક્યાં આવ્યો, મારી તો કમર દેવાઈ ગઈ, અરર 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 અરર, હવે હું શું કરું? પણ ક્યાં જાય? પગુથુભાઈ ને. એટલે શું કરે? પછી તો હરણ તો ધીમે ધીમે લાકડા લઈને ત્યાં ગયો. પછી કે, ચાલો સસલા જોડે જાઓ, સસલાને પણ થોડું ખાવાનું લેવા લાગુ ને એટલે એ પણ મારી સાથે ફરવા આવે. સસલાભાઈ પાસે ગયો. પછી હરણ કે, સસલાભાઈ, ચાલો હું તમારી સાથે ખાવાનું લેવા આવું છું. સસલો, તું મારી સાથે આવીશ? શું વાત કરે છે, તું મારી સાથે આવીશ? તો કે, હા, હું તમારી સાથે આવીશ. તો કે, વાહ વાહ, ચાલો. બંને ખેતરમાં ગયા અને બંને ખાવાનું લીધું અને પોતાના ઘરે પાછા આવ્યા. આવી રીતે હરણ તો થાકીને ટેણ થઈ ગયું. કે હવે મારી આજે તાકાત નથી કે ફરવા જઈએ, કાલે વાત. એમ કરતા 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 દિવસો પસાર થવા લાગ્યા. હાથીએ પોતાનું કામ કરવા લાગ્યું, સસલું પણ પોતાનું ખાવાનું ગુફામાં ભેગું કરવા લાગ્યું. હરણ તો પોતાની ગુફામાં જઈને શાંતિથી સૂવે.
હજી તો વાર છે 15 દિવસની. આ બધા તો મૂર્ખાઓ છે, બુદ્ધિ વગરના છે. અત્યારથી તૈયારી કરવાની, આગલા 2 દિવસમાં હું તૈયારી કરીશ ને તોય થઈ જશે. અને મારી ગુફા તો જંગલમાં ઉપર છે, ટેકરા ઉપર છે, તો ટેકરા ઉપર તો પાણી આવતા વાર લાગે. ત્યાં સુધીમાં તો બધું ભેગું કરી લઈશ. આવું ફાકામાં ને ફાકામાં બધા દિવસો જતા રહ્યા. અને પછી ચોમાસું બેસી ગયું અને વરસાદ કે મારું કામ વીજળીઓ ગગડી. વરસાદ આવે અને બધા પોતપોતાની ગુફામાં ને માળામાં જતા રહ્યા. હવે વધ્યું કોણ? જોયું તો હરણભાઈ. સસલો પોતાની ગુફામાં રહી શાંતિથી વરસાદમાં પોતાનું ખાવાનું ભેગું કરી અને શાંતિથી તો ખાતો હતો. અને હાથીભાઈ પોતે લાકડાનું સરસ મજાનું ઘર બનાવી લીધું અને પોતે ત્યાં રહેવા લાગ્યો. હવે હરણભાઈ તો ત્યાં ગુફામાં બેઠા બેઠા કે આપણે તો મોજ છે બાપુને, મોજ, આમાં તો પાણી આવે જ નહીં. એક રાત્રે એટલો બધો વરસાદ પડ્યો, એટલો બધો વરસાદ પડ્યો કે હરણની ગુફામાં પાછળની બાજુથી પાણી ભરાયું. જે હરણ બેઠો તો ધીમે 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 પાણી આવતું જ ગયું, આવતું જ ગયું. હરણ તો ડરી ગયું, આ શું થાય છે? મારી ગુફામાં પાણી કઈ રીતે આવે? અરે મારી ગુફા તો ઊંચી છે. ત્યાં તો હરણે બહારથી જઈને જોયું તો નદીના પાછલા છેડાનું, એટલે પાછળની બાજુ નદી હતી, નદીનું બધું જ પાણી છે એ અંદર ગુફામાં આવવા લાગ્યું અને ગુફા તણાઈ અને પાણી પાણી થઈ ગઈ. હરણ તો રડતું 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 સસલા પાસે ગયું. સસલાને કહે, મારા તો બે હાલ છે. સસલો કે તું વરસાદનો કેમ પલળે છે? તારી ગુફામાં જતો રે. હું કેવી રીતે ગુફામાં જાઉં? મારી ગુફામાં તો પાણી જ પાણી છે. સસલું કે મેં તને કહ્યું તું ને કે વરસાદ આવવાનો છે, તું તૈયારી કરી રાખ. તો તે કીધું બહુ વાર છે, હવે શાંતિ રાખ. શું કરવાનું છે તારે? કે મને બહુ ભૂખ લાગી છે. હરણ કે મને બહુ ભૂખ લાગી. તો સસલું કે તે મને મદદ કરી ને ખોરાક લાવવામાં, ચાલ હું તને જમવાનું આપું. એમ કહી અને સસલાએ આટલા બધા કેળા આપ્યા. હરણ તો ફટાફટ 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 ખાવા લાગ્યું અને પોતાની ભૂખ સંતોષાઈ ગઈ. પછી ધીમે 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 તે આગળ હાથી પાસે ગયું. હાથી પાસે જઈને રડવા લાગ્યું હરણ. હાથી કે તું કેમ બહાર રખડે છે? આટલો વરસાદ પડે છે ને. તો કે હું શું કરું, મારી ગુફા આખી પાણી પાણી ભરાઈ ગઈ છે, મારા રહેવા માટે કાંઈ જ નથી. તો હાથી કે મેં તને કહ્યું તું ને કે વરસાદ પહેલા તૈયારી કરવા માંડ, પણ તું મારું માન્યો નહીં. હવે તું મારો ભાઈબંધ છે, તે મને લાકડા લેવામાં મદદ કરી હતી. ચાલ આપણે બે ભાઈબંધ મારી ગુફામાં રહીશું. મેં જે લાકડાનું ઘર બનાવ્યું છે ને ગુફા બાજુમાં, એમાં આપણે રહીશું. જોયું? પછી તો હરણ ખુશ થઈ ગયું. હાઈસ, મને તો રહેવાનું મળી ગયું એમ કરી અને હરણ અને હાથી ભેગા રહેવા લાગ્યા. પણ પછી તો હરણ ધ્રુસકે ને ધ્રુસકે રોવે, મને મારી ભૂલ સમજાઈ ગઈ મિત્રો, મને મારી ભૂલ સમજાઈ ગઈ. હાથી કે શું થયું સમજાઈ ગઈ? કે તમે જ્યારે મહેનત કરતા હતા ત્યારે હું આળસથી ઊંઘતો હતો અને એમ કહેતો હતો હજી તો ઘણી વાર છે, ઘણી વાર છે. પણ મેં ત્યારે જો નિર્ણય લઈ લીધો હોત અને તમારી સાથે મહેનત કરી હોત તો આજે મારા આવા દિવસો આવત નહીં. એટલે હાથી, હરણ અને સસલાની વાર્તાઓ પરથી આપણને એ શીખવા મળે છે કે સમયસર આપણે આપણું કામ કરી લેવું જોઈએ. હરણભાઈના જે હાલ થયા એવા હાલ આપણા થાય નહીં. કેવી લાગી મારી વાર્તા? જો મારી વાર્તા તમને ગમી હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.